તો જો આપણી ભાખરી બને છે મસ્ત મજાની. અહીંયા વણી નાખી છે. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 9 અને મારા ઘરે આવી ગયા છે મહેમાન. યસ, મારા ભાઈ અને મારી ભાભી આવી ગયા છે. પંજાબી કુડી છે મારી ભાભી અને ભૂમિક બ્રો ઘણા ટાઈમથી આવ્યા નહોતા, આવી ગયા છે. કંઈ નહીં, ચલો આપણે નાસ્તો બનાવીને નાસ્તો કરી લઈએ અને હરી ગયા સાઈડ ઉપર. યસ, વહેલા વયા ગયા છે, વહેલા આવી જશે. પછી આપણો જે મસ્ત મજાનો પ્લાન છે, પછી આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે આગળ તમને કહીશ. થેન્ક યુ. ગટુ જો કોણ આવ્યું? મામી તું કોને દેવા આવી? સમજો તેરે કો દે રહી है. तो आज भाखरी बनाए છે सोनी कुड़ी. एक समय भाभी सुबह सुबह आई है 5 बजे. देखो ये बना रही है अभी. जो हम मैं बैठा मारो ब्रो. क्या भूमिक भाई? भूमिक मम्मा क्या છે ગટુ? कहाँ છે? ક્યાં છે ભૌમિક મમ્મા? તો જો મેં ચા ભરી પણ અહીંયા ચા ઢોળાઈ ગઈ છે. મેં નથી ઢોળી, આને ઢોળીશ. ઓકે. એ નાસ્તો કરે છે. જો ભાખરી સોણી કુડી બનાવી છે. મહેનત બનાવી યાર. કિસને બનાવી? મેને બનાવી ના. બધી ખાઈ જાજો. તમારી ઘરવાળી બનાવીશ. ઓકે, તમારી ઘરવાળી બનાવે ખાઈ જવાની હોય ને. માર છે ઢીવો, પછી મને ન કહેતા. ખાવું પડે હે ને, ખાવું પડે. कौन लाए ये सब चॉकलेट? मेरे लिए भी लाई मेरी चॉकलेट. मेरे को तो दे. थैंक यू गट्टू. रोमाई के खाओ मम्मा તું રોમા એમ કે. ઓકે બેબી. 10:30 જેવું થઈ ગયું છે ને હું નાઈને રેડી થઈ ગઈ છું. બધાએ નાઈ લીધું છે ને કામ બી થઈ ગયું છે. કપડાં મશીનમાં નાખી દીધા છે ને અત્યારે આપણે જવાનું છે બરોડામાં. યસ, કંઈક લેવા જવાનું છે. ગટ્ટુ માટે રબર ને એવું લેવાનું છે. બાકી ભૌમિકભાઈને કંઈક કામ છે તો એની હારે હું જાઉં છું. તો ચલો જઈએ, લેટ્સ ગો. તો ચલો હવે અમે જાશું બરોડામાં. હેલ્મેટ લઈ લીધું છે. વડોદરા જાઉં તો ચોટા જાઉં છે. छोटा पहला. ओ माय गॉड, इतना दूर जाना है, मेरे को तो पता ही नहीं था. कहीं नहीं, चलो जाइए. ये भाई ने शॉप છે ને એટલે ખરીદી કરવા માટે હવે બધી બહુ બધી શોપિંગ કરી લીધી છે. પાર્સલ સીધું પાટણ જાય કેમ કે અહીંથી કાંઈ બસમાં ન લઈ જવાય. જો અહીંથી લીધું છે હોલસેલ. તમે પણ શોપ હોય ને હોલસેલમાં લેવું હોય ને તો તમે અહીંયા પહોંચી જજો. જેન્ટ્સ વેર મળે છે, શર્ટ, ટી શર્ટ એન્ડ પેન્ટ, બેગી, મોમ ફિટ, પછી ફેન્સી છે. લો मेरा भाई है ना वहाँ तो जो हमारो पार्सल रेडी થઈ ગયું છે. अब हम जा रहे हैं घर पे. અમારા પપ્પા વાટ જોવે છો તમારી. ચલો હવે અમે જઈએ ઘર સાઈડ. કેમ કે તડકો પણ એટલો લાગે છે જોરદારનો, ગજબનો છે. હું કાળી થઈ જઈશ. માંડ થોડુંક વ્હાઈટ ટોન થયું હતું કલર પર, પછી બ્લેક થઈ જઈશ. ફરીને આવી ગયા છે નાસ્તો કરવા. હા કોલેજન. हाँ खाती तो आई नहीं ममला वाली नहीं, खमणी वाली नहीं खा दे. चलो हमारा आ गया है, हम इधर
इधर आ गए इधड़ा लोचो सब्जी आई ये क्या है सब्जी सब्जी रोटी आवશે હમણાં सब्जी रोटी खाने आए अभी हम सब्जी रोटी खाने आए हाँ घर जाके हमें बनाना नहीं पड़ेगा हम घर जाके आराम करेंगे है ना यस 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 तो जो આ ઈદડા સેન્ડવિચ છે આ ચટપટી આ શું છે ખમણી हम કોલેજન કોલેજન આ એની ચટણી છે ચટણી બહુ ટેસ્ટી છે ચટણીના લીધે છે ને ભાવે છે કંઈક આમ અલગ છે ખાવાનું આ ભૌમિકભાઈ ગોતતા ગોતતા લઈને આવ્યા છે ઇન્સ્ટાગ્રામ થી ગોતતો ઇન્સ્ટાગ્રામથી આવ્યા ઇન્સ્ટાગ્રામ ખાવાનું સારું છે ચલો આપણે પેલા ખાઈ લઈએ નંદુ ને ટેસ્ટ કરે ગાડી અહીંથી નામ જાવ તો પાછળ હવે જો ગટુ નીચે આવ્યું છે અમે આવ્યા છે જા એ લે 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 ગટુ ઈ લીપ માં વઈ જાય યાર લીપ માં હાલમાં દીકરો ઈધર આ જા ઈધર ઓય ઓલું કઈક લેવાનું હતું જો ઘરે આવી ગઈ છું પણ બધા જમવા બેસી ગયા છે मैगी खाई ये भी मैगी खा रही है ये बेटा ये देख क्या है क्या है क्या है क्या है ले 4 વાગી ગયા છે ને ગ્રીનરી આવી ગઈ છે ગટ્ટુ સૂઈ ગઈ છે અને સોની કુણીને સુરાઈ દીધી છે જો આ ગાડી ચલાવે છે એમ તડકાને જઈશી સામાન લેવા કેમ કે અમારે જવાનું છે બહાર ક્યાં જવાનું છે હજી મેં તમને નથી કીધું કા ભૂલી ગઈ કહી દઉં અમે જઈશી ફાર્મ હાઉસ છે આ હા અમે જવાના ફાર્મ હાઉસ છે હા આખી ગેંગ હશે અમારી પણ કોઈ બાકી નહીં હોય હા નવાઈ જોવા મળશે તમને સવારે તમે જોયા જ છે અમારા ઘર કોણ આવ્યું લેવાનું કાંઈ નહીં હાલો આપણે સામાન લઈ આવી કેમ કે ત્યાં ખાવા પીવાનું તો બનાવવું પડશે કોઈ બહારથી જ લાવશે નહીં અમારે બાયુને શું લેવા લઈ જાય ખબર ખાવાનું બનાવો ખવડાવો બસ આ તે અત્યારે હમણાં હું કહેતા ભજીયા બનાવ આવી ગયા છે ટમેટા લેવા ઇંગ્લિશ વાળા ટમેટા વીણે છે જો વીણવા દો અને માર્કેટ ભરાણી છે ફટાફટ લઈને તડકાના જઈએ આપણે ત્યારે ગીરા દિયા તું ને ગીરા દિયા થેલી છે તે હોય જ ને થેલી કોણ લઈ જાય અમે કરિયાણા દુકાનમાં નાનું નાનું પરસું લીધું છે કેમ કે ઘરેથી તો બંધ દીધું ને આના પેકેટ લઈ લીધા છે મસ્ત મજાના કેટલું લીધું આપણે જો હમણાં બતાવું ખમો થેલો ભરી જો થેલો ભરી લેજે આખો ઓકે એક થેલો જ ભર્યો બીજો ફેર ભર્યું છે નજીક હા, બીજે તો? જવાનું બાકી છે. હા તો જો અમે બેકરીમાંથી ઇધર રાખ્યું હા તો અમે જો બધી વસ્તુ લાવ્યા છીએ ને ભરીએ છીએ બટાકા કાંદા લસણ ને જો આ કોઈ નો કાઢું ને તો છે ને એને નજર માથે બાંધ દેવાની છે. હા એમ બપોરના 4 વાગ્યાના ભેગું કરી છે इतना सारा सामान है वो बाद में पहला बीजू ले ले कितना सारा सामान लिया और हमने तो बहुत ज्यादा बहुत ये हो गया। 2 बोरी ऐसे ऐसे रख कोई बोले ना तो फोन ऐसे रखने का उसके सामने ओके 2 बोरी भर जाएगी कितनी 2 बोरी हाँ 2 बोरी भर के हम सामान लेके जा रहे हैं फार्म हाउस पे वो भी सिर्फ 1 दिन के लिए 10 दिन रहने का होता तो पूरा घर लेके जाए हाँ हम दोनों को सिर्फ 2 दिन पहले प्रिपरेशन करनी पड़ती है हम दोनों को हाँ हाँ हमको ना सिर्फ काम करने लेके जा रहे क्या हाँ। खाना बनाओ हम नहाएंगे तुम खाना नहाएंगे बनाओ। मजे करेंगे तुम सब काम करो बस बंद कर। लाडू जोड़े। केचप खाओ केचप બ્રેડ ને એવું જમાઈ જાય ટમેટા એ જોજે તને ના કેટલી વાર પડી દોડ ટમેટા નાખજો લો ટમેટા નીચે છે ને નીચે વડાપાઉં પાઉં મૂક્યા ઉપર ટમેટા નાખી દો એટલે પેચાય નહીં કા? વડાપાઉં પાઉં નીચે મૂક્યા ઉપર ટમેટા આ ભટકાડે ને એવો કોઈ મહેરબાની કરે કેટલી મેલેજ કરે છે આ બધી કુડિયાને પડતા હે ચલ
હામે જો હામે હામે. હામે બે છે 1 2 3 આજે આ એક તો રખડી પડી છે નક્કી હમણાં ઓલા બેકરીમાં એમ જ કહેતું હતું. મેં કીધું આમાં અઠવાડિયું જવાનું તો 2 દી પહેલા તૈયારી કરવી પડે ને એમાં આખું ઘર ઉપાડીને લઈ જાય એવું થાય. એવું થાય ખાના તેરે કો બહુત અચ્છા તો બધા લોકો જતા રહ્યા છે. ત્રિનાલી, બુટિયો, ભાગાભાઈ, પછી ભૌમિક ને સોણીકુડી અને બીજું કોણ આવવાનું છે? મયુરભાઈ અને ટપ્પુ આવવાની છે, પણ એ ડાયરેક્ટ આવશે. અને સંજયભાઈ તો ગયા જાત્રા કરવા, એ તો નથી. અને મનોજભાઈ આવે છે તો હું નીચે જાઉં છું. હવે અમે જાશું, બધાને મોકલી દીધા છે, અમે લાસ્ટમાં જાશું. અને સામાન કેટલો લીધો છે? જાણે 8 દી રોકાવાનું એમ. હું તમને દેખાડીશ હમણાં ડેકી. સારું ચલો હું નીચે જાઉં. આવી ગઈશ પણ મનોજભાઈ આવ્યા નથી. હું તમને ડેકી દેખાડું ખોલીને, કેમ કે અમારે ઓલી લઈ લો ત્યાં ગાડીઓ આવે છે. જો આ સામાન મારે ખાલી એક જ દી રહેવાનું છે. કાલ તો સાંજે પાછા આવવાના. પણ સામાન આ તમને શું લાગે છે આટલો બધો સામાન? 2-3 વર્ષ રોકાવું નહીં આવે. એવું છે? सही पकड़े हैं. જાય છે એટલે ભૂખાણી વાળી જ દેવાનું થાય. હાથ લઈ લે. હાલમ ભાઈ આગી જા. ફરકું બંધ થઈ ગયું ને? હા કાંઈ ને હવે કેટલી વાર ચાલો મજુ મામાની વાટ થી ફોન કરો મજુ મામાને. મહેનત કરતો. હાય ગટ્ટુ. ગટ્ટુ હાય કર દે. ટીની જો અમે હવે નીકળી ગયા છે ફામે જવા માટે. મનોજભાઈ આવ્યા છે. જો હેલો જો ગટ્ટુ મજા મામાને કહી દે તું. કેમ મોડા આવ્યા પૂછતો એને. જો એને ગીત સાંભળવા છે ને એટલે રોજ ચાલો ભાઈ કર દો ચાલો. હવે કરી લો જો ઓકે જોયું બુઆ પોણી કરવા મારા. પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસ છે. હવે અમે સામાન લઈને અંદર ફાઇનલી ગયા ડીકી ખુલી ગઈ છે. અંદર હવે ડીકી ખુલી ગયા પછી સામાન ને તમે પછી જોયા કરજો. બીજા બ્લોગમાં જોઈશું હવે. બીજા બ્લોગમાં આવે જોજો.